સંજેલી તાલુકામાં મોટા રામદેવ ફળિયા વાવાઝોડું અને વરસાદના કારણે કાચું મકાન ધરાશાયી। સંજેલી તાલુકામાં કોટા ગામમાં રામદેવ ફળિયું વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ભારે પવન થતાં ગાજવીજ સાથે મકાન તૂટી પડતા વિનાશક વરસાદ ખાબક્યો હતો। આ કુદરતી આફત દરમિયાન કોટા ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં વાવાઝોડાના કારણે એક ભગોરા સંજયભાઈ શૈલેષભાઈ કાચું મકાન ધરાશય થઈ ગયું છે। નારિયાવાળા કાચા મકાનની છત મોડી રાત્રે વાવાઝોડાના કારણે અચાનક તૂટી પડી હતી। મકાન ધરાશય થતાં ઘરમાં સૂઈ રહેલા તેમના પુત્રવધુ અને બાળકો સહિત પરિવારનો સામાન કાટમાળ નીચે દબાઈ ગયા હતા। ઘટનાને પગલે ઘરમાં ચીસાચીસ અને બૂમાબૂમ મચી હતી। સ્થાનિક દ્વારા બચાવ કામગીરી, આસપાસના પડોશીઓ અને ગ્રામજનોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। સદનસીબે પરિવારના કોઈ સભ્યને ગંભીર ઈજા થઈ નથી અને તમામને આબાદ બચાવ થયો હતો। પશુધન અને ઘર વખરીને મોટું નુકસાન, પરિવાર ભલે બચી ગયો, પરંતુ આ અકસ્માત ભારે નુકસાન તંત્રની ઉદાસીના સામે રોષ અને સહાયની માંગ ઉઠી છે। આ ઘટનાને ઘણો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી વહીવટ તંત્ર કોઈ સ્થાનિક જનપ્રતિનિધિ, સરપંચ અને તલાટી ઘટના સ્થળે પરિસ્થિતિ સમીક્ષા કરવા પહોંચ્યા નથી, જેને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ભગોરા સંજયભાઈ શૈલેષભાઈ પરિવાર આ આફત બાદ ખુલ્લા આકાશ નીચે ધરતી આવી ગયો છે અને તેમની પાસે હવે રહેવા માટે ઘર રહ્યું નથી। ફરિયાદ કરે છે કોને કરે। સ્થાનિક સરપંચ અને જવાબદાર અધિકારીઓ માનવીય અભિગમ અપનાવી તાત્કાલિક આ ગરીબ પરિવારને નુકસાનનો સર્વે કરાવે અને યોગ્ય આર્થિક સહાય પૂરી પાડે તેવી ઉગ્ર માંગ ઉઠી છે। જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા નોંધ લેવામાં નહીં આવે તો આ પરિવાર ભારે મુશ્કેલીમાં મુસીબતમાં મુકાઈ જશે। રિપોર્ટર દિલીપભાઈ હરિજન, સંજેલી। ભગોરા સંજયભાઈ શૈલેષભાઈ, ગામ કોટા, રહેવાનું રામદેવ ફળિયું। હવે હાલની તારીખમાં પરમ દિવસે વાવાઝોડું આવ્યું એટલે મકાન મારું પડી ગયું છે, તો સરપંચને અને તલાટીને જાણ કરી તો છતાં એ લોકોએ કોઈ કાર્યવાહી, કોઈ પગલાં લીધા નથી। તો મેં મીડિયાને બોલાવી મીડિયા સમક્ષ સરકારશ્રીને રજૂ કરીએ છીએ કે આગળ ચોમાસાના દિવસો નજીક આવે છે, તો જે તે કરીને જો થોડી ઘણી અમારી રહેવાની સગવડ થઈ જાય એટલી સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।